તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળની જીત બાદ લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે અને એટલા જ માટે 1.5 કિલોમીટરનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરશે। આ રોડ શોને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે। વડોદરાના ગદા સર્કલથી એરપોર્ટ સુધી સજાવટ કરવામાં આવશે। પશ્ચિમ બંગાળ અને આસામની થીમથી જ સજાવટ કરવામાં આવશે અને 15,000થી વધુ લોકો આ રોડ શોમાં જોડાશે। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, 11 મેના દિવસે વડોદરાની મુલાકાતે અને એમાં રોડ શો કરવામાં આવશે, સરદાર ધામ 3 જે છે એનું લોકાર્પણ પણ કરવામાં આવશે, ત્યારે કેવો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે? સરદાર ધામનું લોકાર્પણ 11મી તારીખે કરવામાં આવનાર છે। તે તૈયારીઓ એક તરફ ચાલી રહી છે અને બીજી તરફ જે રીતે પશ્ચિમ બંગાળમાં ભાજપનો વિજય થયો, ગુજરાતમાં ભાજપનો વિજય થયો, અનેક રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપનો વિજય થયો છે, ત્યારબાદ પ્રધાનમંત્રી સૌ પ્રથમવાર પોતાના વતન ગુજરાતમાં આવી રહ્યા છે અને ખાસ કરીને સંસ્કારી નગરી વડોદરામાં આવી રહ્યા છે। ત્યારે અહીંયા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગદા સર્કલથી એરપોર્ટ સુધીનો રોડ શો કરવામાં આવશે। સાથે જ જે રોડ શોમાં લગભગ રોડની બંને બાજુ 15,000થી વધુ લોકો અહીંયા ઉપસ્થિત રહી શકે, પ્રધાનમંત્રીને નિહાળી શકે તે માટેની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવશે। આખો જે રોડ શોનો રૂટ છે તેને પણ અહીંયા શણગારવામાં આવશે અને પશ્ચિમ બંગાળ અને આસામમાં જે રીતે વિજય થયો છે ભાજપનો, ત્યારે પશ્ચિમ બંગાળ અને આસામની થીમ ઉપર આ સજાવટ અહીંયા કરવામાં આવનાર છે અને તેને લઈને હાલ તૈયારીઓ તંત્ર કરી રહ્યું છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।